સુરેન્દ્રનગરના લીંબડી કેળવણી મંડળ સંચાલિત મંડળમાં આવતી તમામ શાળાઓમાં ડિજિટલ એજ્યુકેશનની શરૂઆત કરવામાં આવી. ખાસ કરીને વાત કરવામાં આવે તો લીંબડી કેળવણી મંડળ સંચાલિત રડોલ, પાણશીણા અને લીંબડી શહેર ખાતે બાલ મંદિરથી લઈને કોલેજ સુધી સહિતના વિભાગ કામ કરી રહ્યા છે. ત્યારે લીંબડી કેળવણી મંડળના સહમંત્રી પ્રકાશભાઈ સોનીના અથાગ મહેનત રંગ લાવી હતી. આ કેળવણી મંડળની તમામ શાળાઓમાં કમ્પ્યુટર, લેપટોપ અને ડિજિટલ સ્ક્રીન સહિતની ટેકનોલોજીવાળી સામગ્રી પૂરી પાડવામાં આવી છે અને આ તમામ સામગ્રીઓથી અભ્યાસ કરવા આવતા વિદ્યાર્થીઓને ભણાવવામાં આવે છે અને આવા ટેકનોલોજી દ્વારા શિક્ષણ આપવામાં આવતા અભ્યાસથી વિદ્યાર્થીઓમાં પણ અભ્યાસ માટે એક અલગ ઉત્સાહ જોવા મળતો હતો. ત્યારે લીંબડી કેળવણી મંડળના સહમંત્રીની મહેનત રંગ લાવી છે અને શિક્ષકો પણ આ ટેકનોલોજીનો ઉપયોગ કરીને બાળકોને અભ્યાસ કરાવી રહ્યા છે. રિપોર્ટ દીપકસિંહ વાઘેલા સાથે સંજીવ રાજપૂત, TV9 ગુજરાત, લીંબડી. જોતા રહો TV9 ગુજરાત, નિર્ભય, નિષ્પક્ષ, નિરંતર.